રાજનીતિમાં મિત્રતા ઘણું ખરું કામ કરી જાય છે, પણ હા, રાજનીતિમાં લોકો મિત્રતાને પણ ઘણીવાર નથી જોતા. હવે મિત્રતા એટલે કહું છું કારણ કે અમે લોકો આવી ગયા છે દોસ્તી કેફેમાં. વિજય ક્રોસ રોડ પાસે આ કેફે છે, ફાયર સ્ટેશનની એકદમ નજીક. અને અહીંયા ફૂડની સાથે સાથે લોકોનો, ફૂડીઝનો ચૂંટણી મિજાજ કેવો છે, કારણ કે આટલા બધા લોકો અહીંયા બેઠા છે, ચીલ કરી રહ્યા છે. ચૂંટણીમાં રસ છે તો શું લાગે છે આ લોકોને કે આ વખતે શું થઈ શકે? એમના માઇન્ડને સ્ટડી કરવું છે. એ લોકો ફૂડ એન્જોય કરે છે એની સાથે સાથે. તો ચલો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ દોસ્તી કેફે ની અંદર જઈને. એના ઓનર છે, દે આર મેકિંગ ફૂડ, અને થોડું મેકિંગ આપણે મસ્ત ફૂડ ખાતા શીખતા શું બનાવે છે શીખતા આપણે. આનું કિચન છે વેરી ક્લીન. અને ચાલુ કરીએ આપણે એમની સાથે પૂછવાનો ટ્રાય કરીએ. ઓનર છે ગજેન્દ્રભાઈ. હેલો ગજેન્દ્રભાઈ, આજે તમે શું બનાવવાના? પહેલા આપણા દોસ્તી ક્લબ સેન્ડવિચ. દોસ્તી ક્લબ સેન્ડવિચ બનાવવાના છે ગજેન્દ્રભાઈ. દોસ્તી કેફેના ઓનર પણ છે. આ કેફે અહીંયા કેટલા ટાઈમથી? હા, 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયા. શું વાત છે? રિસ્પોન્સ કેવો આવે ફૂડીઝ? પહેલે તો 1 વર્ષમાં થોડો કમ આવ્યો હતો, એને પછી થોડા દિવસ પછી સારો આવ્યો. 1 સાલ પછી હમણાં સારો છે. વીકેન્ડમાં સારો રિસ્પોન્સ છે. એમાં દિવસમાં સારી ગ્રાહકી રહે. સવારે 6 વાગે ખુલી જાય આપણે કેફે, રાત્રે 3 વાગે સુધી ચાલે. સવારે 6 વાગે ખુલી જાય અને રાતના 3 વાગે સુધી ચાલે છે કેફે, જેમાં ફૂડીઝ તો ગજબ આરામથી ચીલ કરીને બેસી રહ્યા છે. હવે એમને ધરાવવા વાળું ફૂડ આપણે બનાવશે. અહીંયા આઈ થિંક મેઇન કારીગર છે. સર, આપનું નામ? ઓકે, વિક્રમજી, તમે બનાવી રહ્યા છો, તમે કટિંગ કરી રહ્યા છો, આઈ થિંક મને લાગી રહ્યું છે તમે જ બનાવવાના છો. ઓકે, તો પહેલા આપણે ગજેન્દ્રભાઈ પાસે તો આવીશું. પહેલા વિક્રમજી પાસે એ જે સેન્ડવિચ બનાવી રહ્યા છો, બનાવતા એમની સાથે થોડા સવાલ જવાબ થઈ જાય. વિક્રમભાઈ, કન્ટિન્યુ. ગાર્લિક બોનાન્ઝા. ગાર્લિક બોનાન્ઝા બનાવવાનું. ઓકે, ચલો, ગાર્લિક બોનાન્ઝા બની રહી છે. ઓકે, તમે ચાલુ રાખો. અને જોડે જોડે થોડા સવાલ મારે તમને પૂછવા છે. તમે એમ કહો, તમને પોલિટિક્સમાં કેટલો રસ છે? પોલિટિક્સમાં, રાજનીતિમાં? રાજનીતિમાં છે મેડમ. છે? શું વાત છે! તો જોડે ફૂડ અને જોડે જોડે રાજનીતિનો તડકો તમે નાખતા હશો. ઓકે, તમને શું લાગે આ વખતે માહોલ કોના તરફ છે ચૂંટણીમાં? બીજેપી. શું કારણ? સારા કામ કરે છે. તમને કયા સારા લાગ્યા? મોદી સાહેબ. મોદી સાહેબ સારા લાગે એટલે કઈક એવા કામ હશે ને કે જે તમને અનુભવ થયો હશે કે ના આ વર્ક છે, એટલે એના માટે તમે કહો છો? બધી વસ્તુ મોજ સાચો, ગરીબ લોકોને સારું થાય છે, બધા મકાન મળે છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીના બધી વસ્તુ છે, ગરીબોને સારું કામ થાય, પેન્શન થાય. અને આટલા 10 વર્ષ મોદી સરકાર રહી, તમને લાગે છે આગામી 5 વર્ષ આવશે તો ભારત ક્યાં પહોંચશે? ભારત 1 નંબર પર. 1 નંબર. સામે હવે બીજા બધા પક્ષ એક થઈ ગયા છે, તો એ નહીં લાગતું કે કંઈક 1 નંબર કામ કરી શકે? ઠીક છે, પણ મોદીજી બરાબર નહીં કરશે. આટલો વિશ્વાસ? જોરદાર. ઓકે, તો ચલો, અમુક એવા મુદ્દાઓ જેને લઈને રાજકીય પક્ષ ચૂંટણીમાં આવતો છે, તમને પોલિટિક્સમાં રસ છે એટલે પૂછું છું, કયા કયા હોવા જોઈએ અત્યારના સિનેરિયોને જો? અમારા માટે તો મોંઘવારી ના હોવી જોઈએ, બધું મીડિયમમાં રહેવું જોઈએ. પેટ્રોલ ડીઝલ બધું થવું જોઈએ, થોડું બધું મીડિયમ બધાને ચાલે કરવું. અત્યારે શું લાગે તમને, કેટલું શું મોંઘવારી બધું તમે જે કહો છો તમને અત્યારે બરાબર નકો, વધારે નહીં મોંઘવારી. આગામી 5 વર્ષ માટે કેટલી આશા? હજી કમ થશે. હજી ઓછું થશે? કેમ? હજી કમ થશે, હજી ગરીબોનું સારું થશે. ગરીબોનું સારું ને મિડલ ક્લાસનું? બધા મસ્ત વિશ્વાસ છે વિક્રમભાઈને. હવે વિક્રમભાઈ અત્યારે બધું સ્ટફિંગ રેડી કરી રહ્યા છે, બ્રેડ રેડી કરી રહ્યા છે. હવે આપણે ગજેન્દ્રભાઈ તમે આવી જાઓ અહીંયા. હવે તમને થોડું પૂછવું છે મારે. વિક્રમભાઈ બનાવે છે સેન્ડવિચ, ત્યાં સુધી આપણે વાત કરી લઈએ. આવી જાઓ. ગજેન્દ્રભાઈ, તમે એમ કહો કે જેમ મેં વિક્રમભાઈને પૂછ્યું, તમને પોલિટિક્સમાં કેટલો રસ? તો પોલિટિક્સમાં રસ. શું કારણ? આપણે બિઝનેસ લાઈનમાં છે. તમને બિઝનેસમાં સરકારની યોજનાઓથી કોઈ ફાયદા થાય? બિઝનેસમાં સરકારની યોજનામાં તો આપણે જે બી આવે લાયસન્સ બધા એના સરકારમાં અત્યાર સુધી તો આપણે ફાયદા રહ્યા નહીં. આગળ થઈ રહ્યા બીજા બધાને તો જોઈએ છે આપણે બી થાય કે નહીં થાય, જો આગળ વિચારી. એટલે ક્યારે અપ્લાય નથી કર્યું? ના, અપ્લાય નહીં. ઓકે, તો તમે તમારા ફ્રેન્ડ્સના બે ચાર એવા એક્ઝામ્પલ પણ જોતા હશો કે ક્યાંક એમને કોઈ ફાયદો થયો કે ક્યાંક તમે સાંભળ્યું હોય વાત કરતા કરતા, એવું કઈ ધ્યાનમાં આવ્યું? તો દોસ્તન તો બહુ બધાના થયા છે. અહીંયા અમદાવાદમાં મ્યુનિસિપાલિટીમાં ઘર, આવાસ યોજનામાં ઘર બધા મળ્યા છે.
બહુ બધા ભાઈબંધને લાગે છે. હમણાં હું બી કરું જ છું. શું વાત છે, ઓલ ધ બેસ્ટ એના માટે. અને ખાસ આપણે અહીંયા કેફે પર તમે ઘણા બધા લોકોને સાંભળતા હશો, ક્યારેક ચૂંટણીની વાત કોઈ કરે? આ કેફેની ચૂંટણી તો એવી આપણે સાંભળવામાં નહીં આવી. અને તમે ક્યારે ફ્રેન્ડ સાથે વાત કરો ચૂંટણીની? ના, આપણે લે તમને શું લાગે આ વખતે માહોલ કોના તરફ? થોડું ઘણું તો ન્યૂઝમાં કે ક્યાંય સોશિયલ મીડિયામાં જોતા હશો. આ વખત તો બીજેપી આવશે. આ વખતે પણ ત્રીજી વાર પણ? આ વખત બી બીજેપીની સત્તા આવે એવું લાગે છે. કારણો શું? કારણ એનું કામ બહુ સારું છે. 10 વર્ષથી બીજેપીની સરકાર છે. હવે તમને ક્યારેક એમ નહીં થતું કે કદાચ કોઈ બીજા પક્ષને તમે ચાન્સ આપો અગર તો એ લોકોનું કામ દેખાઈ શકે, એવું કઈ નથી થતું કે પછી ના વિશ્વાસ જ છે કે બીજેપી જ કરી શકે? બીજેપીમાં બધા કામ સારા છે. બીજેપીમાં બધા આપણા આમાં બધા બધું બરાબર છે. બધું બરાબર છે, થેન્ક યુ સો મચ. ચલો, બધું બરાબર છે. હવે એમના ફ્રેન્ડ્સ પણ અહીંયા આગળ છે અને કસ્ટમર્સ પણ છે, બધા સાથે આપણે વાત કરીશું. ફોલો. હવે જે સેન્ડવિચ બનાવતા હતા વિક્રમભાઈ, એ સેન્ડવિચ તો રેડી છે. અને આપણે દોસ્તી કેફેમાં આવ્યા છીએ એટલે ગજેન્દ્રભાઈના ફ્રેન્ડ પણ છે આપણી સાથે. એમની જોડે સેન્ડવિચ ખાતા ખાતા આપણે વિશેષ ચૂંટણીની ચર્ચા કરવાના છે. હવે એમની ચોઇસ ફૂડને લઈને બહુ આઈ થિંક ક્લાસી છે, એટલે આઈ એમ શ્યોર ઇઝ અ બિગ ફૂડી. આપનું નામ? કરણસિંહ ચૌહાણ. ઓકે, કરણજી તમે શું કરો? હું બિઝનેસમેન જ છું ને મારે નાસ્તાનું બી છે ને સંપૂસ હું સંભાળું છું. શું વાત? ક્લોઝ ફ્રેન્ડ છે. હવે નેક્સ્ટ મારે તમારે ત્યાં શો કરવો પડશે. બિલકુલ છે આવજો કદાચ. ઓકે, તો તમને ચૂંટણીમાં રસ કરો, પોલિટિક્સમાં રસ? મને કોઈ ઇન્ટરેસ્ટ કેમ? બિઝનેસ ને આપણે જો પોતાની મહેનત કરીએ તો જ થાય, બાકી તો પણ તો પણ જો હવે કોઈક એવી સરકાર આવી ગઈ કે જે બધા બિઝનેસો બંધ કરે તો શું કરવાનું? પોતાનું કરીએ, દુકાન કરો ભાઈ, પોતાનું બિઝનેસ ચાલે તો જ થાય, બાકી ચૂંટણી આવે છે તો વોટ તો આપશો ને? ફોટો આપીશ, બીજેપી ને આપીશ. કેમ? સરકાર જ છે આપણે તો, બરાબર છે. કેમ કે બધા કામ સારા કરે છે, પબ્લિકનો, ગરીબ પબ્લિકનો જોવે છે. આપણે સેન્ડવિચ ખાતા ખાતા વાત કરીએ પ્લીઝ. ચલો, હવે આ સેન્ડવિચ તો આપણે ખાઈએ જ છે, જોડે મસ્ત આપણે તો વેફરે સજાઈને આપી છે. હા હા, અને સાંજનો ટાઈમ છે, ભૂખ તો લાગી જ ખતરનાક. ચલો બાઈટ લઈ લઈએ, પછી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછીએ. ચીયર્સ. વાવ, તો ગાલી ટેસ્ટ છે. કરણભાઈ, એમ કહો અત્યારે કેમ માર્કેટ બીજેપી તરફ વધારે છે તમારી દ્રષ્ટિએ? મારું તો ફર્સ્ટ થી છે. જ્યારે હું નાનોથી ભણતો ત્યારથી મને બીજેપીમાં થવું છે. કારણ શું? બસ ફર્સ્ટ થી કામકાજ સારું છે. બીજું કોઈ રાજકીય પક્ષનું કામ નહીં ગમતું? કેમ? એવું છે, કામ જો સારું કરે એ પાર્ટી સારી. જૈસે ગજેન્દ્રભાઈ સારી ક્વોલિટી આપે છે, અહીંયા જ આવવાના, બાજુમાં શું લેવા જાય. પોઈન્ટ છે. તો તમારી દ્રષ્ટિએ સારા સારા કામ એટલા 10 વર્ષમાં મોદી સરકારના કયા કયા તમને લાગ્યા? એક તો આ ગરીબી વાળું, બીજી વાત આ સાફ સફાઈ અભિયાનમાં હાઇજેનિકનું હદ બધી જગ્યાએ એના પછી આ આર્ટિકલ મેટ્રો ટ્રેન બધી જગ્યાનું સરસ પબ્લિક ગરીબ પરિવારનું છે. એક યુવા નેતા અને એક વરિષ્ઠ વ્યક્તિનો અનુભવ, વરિષ્ઠ નેતાનો અનુભવ, સિનિયર ને યુવા બંને મિક્સ થાય, શું લાગે કેવું થાય રાજનીતિમાં? એક નંબર કામ છે. અને અત્યારના ટાઈમે યુવા નેતાની કેટલી જરૂર છે? લાઈક અત્યારે જો ને તમે ઘણા બધા યુવાનોને ચાન્સ આપ્યો છે લોકસભામાં, ઉમેદવાર ઘણા એવા રાખ્યા છે, તો શું લાગે છે બધા શું કરી શકે? જૈસે કે અટલ બિહારી વાજપેયી તેના હાથે મોદી બી જોડાય છે, કેમ કે અન્ય જેવું કામ તો એવો મોદી સરકાર બી કામ કરે છે. એટલે યુવા નેતાનો તો ડિપેન્ડ તો થવાનું છે. કામકાજ તો ચાલે છે એક નંબર. એન્ડ અત્યારે દેશમાં જો કોઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તમારી દ્રષ્ટિએ કયા? કામકાજ તો છે. અમને બહુ ઓછો રસ છે કે તમારી સેન્ડવિચ એન્જોય કરો. થેન્ક યુ સો મચ. સેન્ડવિચ જોડે લઈને આવી અહીંયા, કારણ કે અહીંયા દોસ્તી કેફેની બહાર મસ્ત ચાની સ્મેલ આવી ગઈ મને. ચા બની રહી છે, હા હા મસ્ત ઉકળી રહી છે, કાન્ટ કંટ્રોલ. સાંજનો ટાઈમ છે, થોડો ચા માટે આમ તો કટ ટાઈમ ગયા, પણ એની ટાઈમ ઇઝ ટી ટાઈમ યાર. નેવર માઇન્ડ. જે ભાઈ ચા બનાવી રહ્યા છે એમની સાથે આપણે થોડી ચૂંટણી લક્ષી વાતો કરીએ. આપનું નામ? સુનિલ. સુનિલભાઈ, તમે કેટલા ટાઈમથી અહીંયા? સાલ થઈ ગઈ. તમે અહીંયાના જ છો? હા. ના, રાજસ્થાન. રાજસ્થાનના છો? અહીંયા ક્યારે આવ્યા? 1 સાલ થઈ ગઈ. 1 સાલ થઈ ગયું, શું વાત છે. ચા તમે બનાવો છો, સ્મેલ તો ગજબ આવી રહી છે, મસ્ત મિલજી મિલજી નાખી લાગે. હા. સ્મેલ આવી ગઈ આમ, એટલે અંદર બેઠા હતા ને આમ એકદમ સ્મેલ આવી એટલે બહાર આવી ગઈ સેન્ડવિચ હાથમાં લઈને. બોલો, હવે તમે એમ કહો, તમને પોલિટિક્સમાં રસ, રાજનીતિમાં? રાજનીતિમાં મોદી. રાજનીતિમાં મોદી. કેમ? મોદી ચા બનાવતા હતા.
આમે શીખી ગયા છે હવે. તમને એવું એમ હા. કે તમે ભવિષ્યમાં એવી લેવલે પહોંચો? હા. તમારા માટે ઇન્સ્પિરેશન બની ગયા મોદીજી? હા. હવે આ મોદીજી બેવાડી દીધા, અમે અહીંયા ચા બનાવીએ. તમને રાજનીતિમાં ઉતરવું લાગે આગામી સમયમાં, હે ને? સારું. તમે એમ કહો. ચલો, એ તો તમે કારણ આપ્યું કે મોદીજી ચા બનાવતા હતા એટલે તમને એક અલગ લગાવ છે. દેશના વિકાસને તમે કેવી રીતના જુઓ? દેશના વિકાસની અમાર તો રાજસ્થાનમાં બીજેપી છે. બીજેપી છે અમાર તો. રાજસ્થાનમાં વચ્ચે કોંગ્રેસ હતું ને, શું થયું? કઈ ફરક પડ્યો? કઈ સરકાર ગમી? બીજેપી આવી છે હવે તો શું કરે એ શું ખબર હવે. હવે ચૂંટણી આવે છે લોકસભાની, શું લાગે કોણ જીતશે? ખબર નહીં હવે કોણ જીતશે. વોટ હાલે તારી ખબર પડે આપણને. આપવાના વોટ? હા. રાજસ્થાન જશો ખાસ? તો રાજસ્થાન જ જવું પડે ને. એટલે તમે આ તમારી ચાનું સ્ટોલ બંધ કરીને જશો યાર, ત્યાં સુધી તમારા ટી ફેન્સ નું શું થશે યાર? બંધ કરીને જવું પડે અમારે. તો તમે શું જોઈને વોટ આપો? હા. શું જોઈને તમે તમારો મત આપશો? મોદીજીને જોઈને. એટલા તમે મોદી? તમારા ચાયની કેટલી પર હા. લોકો ચર્ચા કરે ચૂંટણીની? ના નહીં કરતા. તો કરવી જોઈએ ને. નહીં કરતા. તમે સામે કે જોયો. ના. ઓકે, ચલો હવે એન્જોય યોર ટી મેકિંગ. થેન્ક યુ સો મચ. ટી મેકર નું તો પૂછી લીધું, હવે જે ટી પીએ છે અહીંયા એન્જોય કરે છે કુલ્લડમાં મસ્ત, એમને પૂછે આપનું નામ? કરણ વૈષ્ણવ. ઓકે, કરણભાઈ તમે પોલિટિક્સમાં રસ ધરાવો છો? આ પોલિટિક્સમાં રસ નથી ધરાવતો. કેમ? કામથી મેડમ હોતા નથી તો પોલિટિક્સમાં ક્યાં રસ ધરાવતો? વાત તો સાચી, કામ એટલું હોય, પણ આપણે ચૂંટણી આવે છે તો એમ હોય ને કે આપણો વોટ ઘણી અસર કરી શકે. વોટ તો ઓલવેઝ છે ભાજપ, કેમ કે જે પ્રમાણે કામ થઈ રહ્યું છે, જે પ્રમાણે વિકાસ થઈ રહ્યું છે, તો ઓલવેઝ ફર્સ્ટ ઓફ ઓલ ભાજપ. 10 વર્ષ ભાજપની સરકાર રહી, તમે શું ફાયદાઓ જોયા? બહુ બધો વિકાસ જોયો. સેલેરીમાં જોઈ લો, ગ્રોથમાં જોઈ લો, વિકાસ છે, રોડ્સ છે, એરિયાઝ છે, બહુ બધો ફાયદો છે. તમને લાગે છે ભાજપ સિવાય 10 વર્ષ કોઈ બીજી સરકાર હોય તો આટલા ફાયદા? ના ના, બિલકુલ નહીં. કેમ? ભાજપ જ છે જે કરી શકે છે, જે બીજી સરકાર ના કરી. તમે શું કરો છો? હું એઝ અ બેંકમાં જોબ કરી છે. બેન્કિંગ સેક્ટરમાં શું બદલાવ જોયા તમે આટલા ટાઈમમાં? ઘણા બધા બદલાવ છે મેડમ. ઇઝીલી જ્યારે પહેલે પ્રાઇવેટ સેક્ટર હતું, ગવર્મેન્ટ સેક્ટર હતું, તો ઇઝીલી કામ નતા થતા, ધક્કા પ્રસ થતા. હવે જે પ્રાઇવેટ થઈ ગયું છે તો ઇઝીલી કામ તમારું થઈ જાય છે. પહેલા 4 ધક્કામાં કામ થતા હતા, હવે 1 જ ધક્કામાં કામ થઈ જાય છે. એમ કે છે લોકો, ઘણા લોકોની એવી ફરિયાદો છે કે પ્રાઇવેટ સેક્ટર મોંઘું પડે છે, કે પછી એમ હોય કે મોંઘવારીનો માર અમુક લોકોને બહુ પડતો હોય જેવું લાગે. તમને શું લાગે છે વાસ્તવિકતા શું છે, રિયાલિટી શું છે મોંઘવારીની? મેડમ, મોંઘવારીમાં તો જે પ્રમાણે વર્કિંગ થઈ રહ્યું છે ત્યાં બી એજ્યુકેશન જોઈશે, ત્યાં બી પેમેન્ટ જોઈશે. તો જ્યારે વધશે તો કંઈક વિકાસ થશે, પણ જો વિકાસ થયા પછી એ ઘટવાનું જ છે સામે. પહેલા વધશે તો ત્યાં સપોર્ટ અમારે કરવો જ પડશે. તો તમે એના સપોર્ટ નહીં કરો અને તમે વિપક્ષમાં જોશો કે થઈ રહ્યું છે તો એ પોઝિટિવ નથી. તમારો વિકાસ બી જોઈએ છે અને સ્લો બી જોઈએ છે તો એ પોઝિટિવ. બેન્કિંગ સેક્ટરની વાત કરીએ, પ્રાઇવેટ તો ચલો ઠીક છે, એ લોકોની રીતે ચાલે છે, આપણે સરકારી બેન્કિંગ સેક્ટરની વાત કરીએ, SBI એન્ડ ઓલ દેટ. પહેલા એક એવી છાપ હતી કે બેંકમાં, સરકારી બેંકોમાં જવું તો બહુ કંટાળાજનક, કોઈ તમને ભાવ ના પૂછે એવું બધું. અત્યારે તમને કોઈ બદલાવ લાગે છે આટલા ટાઈમમાં? યસ, ડેફિનેટલી. ઇઝીલી અત્યારે જે પ્રાઇવેટ થઈ ગયું તો ઇઝીલી વર્કિંગ છે. ત્યારે બી કોઈ બી તમે એમ્પ્લોય જોડે જાઓ છો તો ઇઝીલી તે પોઝિટિવ આન્સર આપે છે. તમારું વર્કિંગ જે છે એ ઇઝીલી ક્લિયરલી થઈ જાય છે, ટાઈમે થઈ જાય છે. સ્ટાફ છે તો મેનેજેબલ છે, તે ડ્યુરિંગ વર્કિંગ છે, વર્કિંગ પ્રમાણે કામ થઈ જાય છે. એનું કારણ શું ને ક્રેડિટ કોને આપશો? ક્રેડિટ ઓબ્વિયસલી સરકાર, ભાજપ ઓલવેઝ. ઓકે, આપણે સરકારી પર આવ્યા જ છે તો થોડું સરકારી કર્મચારીઓ, સરકારી કામો ઉપર પણ થોડી વાત કરીએ. કે પહેલા એક ટાઈમ હતો કે સરકારી કર્મચારીઓ જોડે ડીલ કરવું લોકોને એટલું કંટાળાજનક લાગતું કે આ લોકો તો યાર સરકારી ખાતું એમ કહેતા કે યાર જવું જ નહીં. હવે તમને કોઈ ફરક લાગે છે ક્યારે એવો તમને અનુભવ થયો? સરકારીમાં બી ઘણા બધા ચેન્જીસ થયા છે, જે પ્રમાણે સરકારે ડિસાઇડ લીધું છે, ડિસિઝન કર્યું છે. આજે કોઈ પણ સેક્ટરમાં લઈ લો, કામ જે સ્ફૂર્તિથી નતા થઈ રહ્યા ત્યારે સ્ફૂર્તિથી થઈ રહ્યા છે. ત્યાં કોઈ બી વર્કિંગ સેક્ટરમાં લઈ લો, બધામાં ચેન્જીસ થયા જ છે. હજી આગળ કેટલા ચેન્જીસ તમે એક્સપેક્ટ કરો છો? ઘણા બધા છે મેડમ. આવનારા પેઢીમાં તો 47 સુધી તો દેશ મતલબ ક્યાં જવાનું છે. આજે ફોરેનના લોકો અત્યારે અહીંયાથી ત્યાં જઈ રહ્યા છે તો ફોરમ અમે એક્સેપ્ટ કરીએ છીએ, ત્યાંથી અહીંયા આવશે. ઓકે, એન્જોય યોર ટી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. દોસ્તી કેફેની બહાર ફ્રેન્ડ્સ મસ્ત મોજ વાળી રહ્યા છે, ફૂડની ચીલ કરી રહ્યા છે, ચાની રાહ જોઈ રહ્યા છે. આપણે એમની ચા આવે ત્યાં સુધી થોડી ગપશપ કરી લઈએ ચૂંટણી રિલેટેડ. સર, આપનું નામ? NK શર્મા.
तो शर्मा जी, आप ये बताइए कि पॉलिटिक्स में आप इंटरेस्ट रखते हो? नॉट एग्जैक्टली, बट हाँ यस, अपडेटेड रहते हैं न्यूज से, क्या चल रहा है क्या नहीं, जरूरी भी है जानना कि हिंदुस्तान में क्या हो रहा है क्या नहीं, कौन सी पॉलिटिकल पार्टी क्या कर रही है। सो यस, अपडेट रहती है। अभी के सिनेरियो क्या लगता है आपको इलेक्शंस का? ऑफ कोर्स मतलब वी आर होपिंग कि बीजेपी ही आएगी, बट इट वुड बी अ टफ फाइट दिस टाइम, बिकॉज दूसरे जो ऑपोजिशन है उन लोग का भी अभी इस तरीके से दिख रहा है। बट यस, ऑफ कोर्स इन द फेवर ऑफ कंट्री बीजेपी, ऑफ कोर्स। लगता है कि जो बोल रहे हैं अब की बार 400 पार हो सकता है? सी पार्टी इज एक्सपेक्टिंग, बट ठीक है, वो तो आंकड़े होते हैं बोलने के लिए, बट लेट द बेस्ट विन। बिल्कुल, लेट द बेस्ट विन। एंड आपको गुजरात में क्या लगता है? गुजरात में 2 साल से 26 लोकसभा की बैठक 2 टर्म से बीजेपी को मिल रही है। अभी गुजरात का सिनेरियो देख के आपको क्या लगता है कि कांग्रेस ने भी ऐसे उम्मीदवार खड़े रखे सामने, आम आदमी पार्टी के भी कुछ, जो दोनों कांग्रेस और आम आदमी पार्टी ने गठबंधन किया है वैसे उम्मीदवार है, क्या लगता है आपको? आम आदमी पार्टी तो मैं नहीं मानता इतना, पर हाँ ठीक है, कांग्रेस ने जो इस बार चेंजेस किए हैं उसको मतलब अगर उसको देखते हुए देखें तो ये कुछ सीटों पे लगता है ऐसा कि कांग्रेस के अच्छे उम्मीदवार खड़े हुए हैं, बट ओवरऑल जहां तक मैं समझता हूँ तो यस, ऑफ कोर्स बीजेपी। आपका प्रोफेशन क्या है? आई एम इनटू कॉल सेंटर्स, आई एम वर्किंग फॉर बैंक्स। सो चलो प्रोफेशन तो ठीक है, लेकिन अभी जो आपने बोला कि कांग्रेस के भी ऐसे कुछ उम्मीदवार हैं जिनका प्रभाव लगता है, आपको क्या लगता है कि अपने विस्तार में चुनाव के दरमियान उम्मीदवार का ये प्रभावी होता है जो लोगों के वोट को आकर्षित करता है? देखिए, ऐसा कुछ प्रभाव वाली बात नहीं है, लोग समझदार हैं, लोगों को पता है क्या चीज़ उनके हित में है क्या चीज़ उनके हित में नहीं है। हाँ, थोड़ा इन्फ्लुएंस रहता है, पॉलिटिकल इनके कैंपेन्स होते हैं उसको लेके ऑफकोर्स कुछ लोग इन्फ्लुएंस में आते हैं, तो उसका पर मैं नहीं समझता बहुत ज़्यादा बेनिफिट होता है। पब्लिक खुद अपने आप में समझदार है, उन्हें पता है उनके लिए क्या अच्छा है क्या बुरा है, तो आई डोंट थिंक कि इतना कोई ऐसा इन्फ्लुएंस वाली बात है। आपके ऑफिस में चुनाव के ऊपर चर्चा होती है क्या? ऑफिस में नहीं, ऑफकोर्स हाँ, लेकिन कॉर्पोरेट में हम लोग बैठते हैं तो आपस में डिस्कशन बिल्कुल होता है, जरूर होता है। बिल्कुल। तो क्या आप लोगों से क्या ज्यादा सुनते हो कि वो एक्सपेक्ट क्या करते हैं? एक्सपेक्ट तो मैम देखिए ऐसा है कि एक आम आदमी को क्या चाहिए कि उसका बिजनेस है या उसकी जो नौकरी है वो सस्टेन रहे, इकोनॉमिक ग्रोथ उसको मिले, ठीक है। जहाँ तक महंगाई का सवाल है तो भी महंगाई पे मुद्दे होते हैं, उस पर डिस्कशन होता है, बट अलग अलग सेक्टर में देर अलग अलग चैलेंजेस या डिफरेंट चैलेंजेस, ठीक है। कोई भी पॉलिटिकल पार्टी हो, चाहे कांग्रेस है चाहे बीजेपी है, इतना आसान नहीं होता जितना हम बैठ के डिबेट कर लेते हैं, ठीक है। उनके लिए भी अपने अपने चैलेंजेस होते हैं, कभी पेट्रोल पे बात होती है, कभी गैस पे डीजल पे बात होती है, बट मैं समझता हूँ कि अगर इसको मैच्योर वे से देखा जाए तो इसके अपने अपने चैलेंजेस हैं जिसको गवर्नमेंट अच्छे से मैनेज कर रही है। आपको क्या लगता है कि चुनाव पे चर्चा करनी कितनी जरूरी है? बिल्कुल जरूरी है, ब्रेनस्टॉर्मिंग होना बहुत जरूरी है, कहाँ पे कौन उम्मीदवार है उसको लेके, क्योंकि हम भारतीय होने के नाते हमें पता लगे कि हमारा देश किस तरफ जा रहा है, कहाँ पे क्या हो रहा है, कौन कौन सी पार्टीज है, किस लोकेशन में या किस क्षेत्र में वो कैसा काम कर रहे हैं। उम्मीदवारों पे बहुत कुछ डिपेंड करता है, कौन से उम्मीदवार हैं वो इस लायक हैं कि नहीं जो पद के लिए उनको चुना जा रहा है, तो ऑफकोर्स उस पर चर्चा होनी बहुत जरूरी है। बिल्कुल, बहुत बहुत धन्यवाद शर्मा जी आपका। આપણી સાથે વધુ એક છે એમની સાથે વાત કરીશું। તમારું નામ? દરજી કુણાલ, તો કુણાલ ભાઈ, તમે શું કરો છો? હું ત્યારે બેક ઓફિસમાં જઈએ સ્વામી જોડે। અચ્છા, તો તમને લાઈક ચર્ચા વર્ચા થતી હશે ચૂંટણીની કે સાંભળી? હા, સાંભળ્યું છે ઘણી વાર ચર્ચા, તો ચૂંટણી માટે તો રહેવું જ જોઈએ આમાં, કારણ કે દરેક ભારતીયોનો અધિકાર છે ચૂંટણી કરવાનો। અધિકાર છે અને આપણે ચૂઝ કરીશું એ આપણું ભવિષ્ય થશે। જે ઓફકોર્સ થાય આપણું ભવિષ્ય, કારણ કે આપણી સરકાર કઈ છે કે આપણે કેટલું બેનિફિટ્સ મળે છે, બધું વગેરે વગેરે ઘણી બધી જગ્યાએ આપણે કામમાં આવી જરૂરી છે, એના માટે જરૂરી છે। તમે શું જોઈને વોટ આપો? તો જેમ દરેક નાગરિકને જે પ્રમાણે જોઈએ કે શું એને કેટલો લાભ મળી રહ્યો છે, કેટલી એમના માટે યોજના કેટલી છે, કેટલી મદદરૂપ થાય છે, બધું વગેરે વગેરે જોઈએ એ પ્રમાણે વોટ આપી શકીએ। 10 યર્સમાં મોદી સરકાર હતી, રાઈટ? તો મોદી સરકારે જે બદલાવ લાવ્યા છે, જે વિકાસના કાર્યો કર્યા છે, તમને લાગે છે કે એમના સિવાય કોઈ બીજું હોત તો આ વસ્તુ શક્ય હોત કે આનાથી બેટર કે આનાથી ઓછું? હા, એ તો કહી ના શકાય, તો જે પ્રમાણે જે સરકાર હતી એ પ્રમાણે એની પહેલા બી જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે બી ઘણા બધા એવા ચેન્જીસ કર્યા હતા એમને, કોશિશ થાય કે થોડાક અમુક ફેલ બી થયા હોય, મોદી સરકારના ટાઈમે થોડાક સફળ થયા, એ પ્રમાણે કહી ના શકે, તો એ પ્રમાણે એમની જે મેનેજિંગ કરી એ પ્રમાણે। રામ મંદિર બન્યું એ ગમ્યું? ઓફકોર્સ ગમે। કેવી લાગણી હતી જ્યારે સમાચાર મળ્યા, જે 22 જાન્યુઆરી બધું ચાલતું હતું લાઈવ ત્યારે? હા, 22 જાન્યુઆરી જ્યારે
ફાઇનલી જ અમને ખબર પડી ત્યારે આમ ઉત્સાહ ઘણો બધો અમને મળ્યો કે ચલો ફાઇનલી રામ ભગવાન આપણા ઘરે મળ્યા આપણે ઘણો બધો આનંદ છે અમને. અમને લાગે છે મોદી સરકારના રાજમાં રામ મંદિર બન્યું છે અને ઘણીવાર એનું જિક્ર પણ થયું છે, તો એ લોકો મતદારોના માનસ પર અસર કરી શકે છે? આમ દેખવા જઈએ તો બની શકે છે, કારણ કે ઘણી બધી હિન્દુ જે છે અમારી એ લોકોને છે કે રામ મંદિર બન્યું તેમના માટે બહુ મોટી હોય, પણ એટલી જ કે આમ દેખવા જઈએ તો ઘણું બધું કે અમુક જે નાગરિક છે એ અમુક વિચારે છે, બાકી પોસિબલી કે બધા એવું વિચારે એવું મળતું નથી. અમુક છે કે જે ચલો એમને લાભ થયો છે. મોદી સરકાર આવી તે જરૂર નથી કે રામ મંદિર ત્યારે જ બન્યું, એની પહેલા બી પ્રયાસ થયા હશે. તમે નહીં માનો, ઘણા બધા કોંગ્રેસના એવા નેતા છે કોંગ્રેસમાંથી નીકળી રહ્યા છે એમ કહીને કે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું ઇન્વિટેશન આપ્યું હતું ને આ લોકો સ્વીકાર્યું નહીં એટલે અમારે નથી રહેવું. બોલો શું કરવાનું હવે આમ? એ તો હવે મતલબ નથી કશું, કારણ કે રામ મંદિર એવું તો છે નહીં કે એમને એકનું જ હતું, બધા માટે છે રામ મંદિર. એવું ભલે જન જાતિ એવું તો કઈ છે નહીં, બધા માટે હતું. જેને આમંત્રણ મળ્યું જવું છે, ના મળ્યું એવું તો હતું ને, બધા આખા મળ્યું તું ન સ્વીકાર્યું ને એટલે એ લોકો એમ કે અમારા હાઈકમાન્ડે સ્વીકાર્યું નહીં આમંત્રણ તો અમે હવે કોંગ્રેસમાંથી નીકળે. બોલો શું કરવું? એ વસ્તુ તો ખોટી જ છે. ઓકે, શર્માજી કઈ કહી રહ્યા? That's why it is called politics. ટુ ધ પોઈન્ટ ના આન્સર, ટુ ધ પોઈન્ટ. આમને રસ છે દેખાય છે. ઓકે, વન મોર ક્વેશ્ચન. ડિજિટલ ઇન્ડિયા, રેલ હાઈવેઝ બધા થયા છે, જે એ રીતના ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ ડેવલપમેન્ટ થયું છે, એ દ્રષ્ટિએ તમે કેવી રીતના જોવો સરકાર? હા, કે ડિજિટલ ઇન્ડિયા માટે ખાસું બધું આગળ વધી ગયું છે. પહેલા આટલું બધું નહોતું, અત્યારે તો કેશલેસ બી થઈ ગયું છે. દરેક જગ્યાએ ફાસ્ટેગમાં બી ઓનલાઈન ટેપ વન ટેપમાં બધું થઈ જાય છે. એ સારું છે કે તો ડિજિટલ આટલું બધું આગળ વધ્યું, કેશલેસ ધીમે ધીમે ઇન્ડિયા થઈ રહ્યું છે, બધું સારું છે. ઇન્ડિયાની રેપ્યુટેશન ઇન્ટરનેશનલી તમે શું લાગે છે તમને સારી દેખાય છે પહેલા કરતા, અને એને ક્રેડિટ કોને આપો? बहुत अच्छा, बहुत आगे बढ़ा, बहुत मतलब कि बहुत रिपुटेशन बहुत बढ़ गई है. ये इतना शायद पता नहीं, लेकिन हाँ अभी तो टॉप लेवल पर हम कह सकते हैं. મોસ્ટલી હું જેને કહું ને, જેને મળું એને પૂછું, એ મને એમ કહે છે કે મોદી સરકાર આવશે. હું એમને પૂછું કે હવે મહાગઠબંધન થઈ રહ્યું છે તો એના પર તમને વિશ્વાસ નથી, તો મને એમ કે એ લોકો એટલા મજબૂત નથી. તમને શું લાગે? એ મહાગઠબંધન વિશે તો એકચ્યુઅલી મને કઈ ખાસ આઈડિયા નથી એટલો, પણ હા વોટ કરતા પહેલા જોઈ લેજો, જોવાનું એવું જ રિવિઝન કરવું પડશે એક્ઝામ આપતા પહેલા. આપી દઈશું બરાબર. થેન્ક યુ સો મચ. હવે તમારી ચા આવશે, આપણે એન્જોય કરો. મારી સાથે વધુ એક છે. તું ચૂંટણી વિશે શું વિચારે બકા? એ વૂફ વૂફ સિવાય કઈ નહીં બોલે. કઈ નહીં, મજા આવી. આજે ઘણા લોજિકલ ડિસ્કશન્સ થયા છે, ચાની ટપરી પર ચર્ચા થઈ છે, દોસ્તી કેફેમાં લોકોની મિત્રતાના પણ ઉદાહરણ જોવા મળ્યા છે. પણ જ્યારે વાત રાજનીતિની આવે ને ત્યારે મિત્રતા તો ક્યાંય પાછળ છૂટી જાય એવા અનેક ઉદાહરણ આપણે જોયા છે. પણ હા, ડોગ ઇઝ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ, એમાં શંકાને સ્થાન નથી. હવે હું આને રમાડીશ કારણ કે આને હું ગમી ગઈ છું. મસ્ત અમે લોકો હવે અમારી બોન્ડિંગ થઈ ગઈ છે. આપણે ફરી મળીશું વધુ એક એપિસોડ સાથે, વધુ નિત નવા ચૂંટણીની વાતો સાથે. પણ હા, તમે ચૂંટણી લઈને તમામ સમાચાર સૌથી પહેલા, સૌથી ઝડપી, સૌથી સચોટ જોતા રહો ગુજરાત ફર્સ્ટ પર, કારણ કે ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી વાત. આવજો.